જય શ્રી કૃષ્ણ મિત્રો, રાશિ મુજબ છે આ છે તમારા સ્વભાવમાં રહેલી સૌથી મોટી ખામી। મિત્રો, આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી। આપણા બધાનો સ્વભાવ જન્મજાત આપણી રાશિ પ્રમાણે ઘડાયેલો હોય છે, એટલે રાશિમાં રહેલા ગુણ અવગુણ આપણામાં જ આવે છે। પરંતુ જો આપણે તેને સમજી શકીએ અને તેના પર કાબુ લાવવાની કોશિશ કરીએ તો આપણને જીવનમાં આગળ વધતા કોઈ નથી અટકાવી શકતું। આથી જ આજે અમે તમને રાશિ પ્રમાણે તમારા સ્વભાવની સૌથી મોટી ખામી વિશે જણાવવા જઈ રહ્યા છીએ। હા મિત્રો, તો પ્રથમ રાશિ છે મેષ રાશિ। તો મિત્રો, મેષ રાશિના જાતકો તમારો સ્વામી મંગળ છે। આ ગ્રહ આત્મવિશ્વાસ માટે ખૂબ જ જાણીતો છે, પરંતુ આ જ ગ્રહ તમને થોડા જિદ્દી અને ઉતાવળા પણ બનાવી દે છે। આથી તમને ઘણીવાર વિચાર્યા વગર ઘણા બધા કામ કરી નાખો છો। તેની તમારા કે તમારા પરિવારજનો પર કેવી અસર પડશે તે અંગે તમે કંઈ ખાસ વિચારતા નથી, જેના લીધે તમે આગળ જતા ખૂબ જ હેરાન થાવ છો। આથી મિત્રો, થોડુંક લોજિકલી વિચારવાનો પ્રયત્ન કરો અને જીવનમાં આડેધડ નિર્ણય લેવાની વૃત્તિ પર કાબુ મેળવો અને જીવનમાં ધૈર્ય રાખતા શીખી જાઓ। ત્યારબાદની રાશિ છે મિત્રો વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો તમારો સ્વામી શુક્ર ગ્રહ છે, જેને કારણે તે ખૂબ જ વફાદાર અને રોમેન્ટિક હોય છે, પરંતુ તે સાથે સાથે ખૂબ જ જિદ્દી અને પોઝેસિવ પણ હોય છે। વૃષભ રાશિના લોકો જે વ્યક્તિને ચાહે છે તેને ગુંગળાવી દે છે અને તેને સદૈવ પ્રેમ કરે છે। આથી તેમને જતું કરતા શીખવાની જરૂર છે અને તેમના પાર્ટનર્સ પર વિશ્વાસ કરવાની જરૂર હોય છે। તેમણે પોતાની જિદ્દી સ્વભાવ પર કાબુ મેળવતા અત્યંત શીખવાની જરૂર છે અને આ વસ્તુ એટલે કે આ ટેવને અપનાવવાની જરૂર છે। ત્યારબાદની રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો તમારો સ્વામી બુધ ગ્રહ છે। આ કારણે તેમનામાં નિર્ણય શક્તિનો સદંતર અભાવ રહે છે। તે ક્યારે તેમને શું કરવું જોઈએ તે ઝડપથી તેઓ નક્કી નથી કરી શકતા અને નાની નાની વાત ચાલે, પરંતુ રિલેશનશિપ જેવી મોટી બાબતોમાં આ સ્વભાવ તેમને ખૂબ જ નડે છે। આ રાશિના લોકોને બોલવા પણ ખૂબ જ વધારે હોય છે। તેઓ નાનપણથી જ વધારે બોલવાની આદતથી ટેવાયેલા હોય છે। જો કે આ કારણે કોઈને નુકસાન કંઈ નથી થતું। તેમણે ફક્ત તેમની નિર્ણય શક્તિ દ્રઢ કરવાની જરૂર છે અને આ ટેવને સારી રીતે અપનાવવાની જરૂર છે। ત્યારબાદની રાશિ છે કર્ક રાશિ। મિત્રો, આ રાશિનો સ્વામી ચંદ્ર છે, જેને કારણે તે ખૂબ જ હૂંફ આપનારા અને લાગણીશીલ વ્યક્તિ હોય છે। જો કે આ જ કારણે તે ખૂબ જ સંવેદનશીલ પણ હોય છે અને નાની મોટી વાતે તેઓ રડી પડે છે। આ કારણે લોકો તેમનો ગેરફાયદો પણ ઉઠાવે છે અને તેમને તેમના જીવનમાં વારંવાર આ વસ્તુના લીધે તેમને ઉલ્લુ પણ બનાવે છે। તો તમે ઇમોશનલ ફૂલ થવાનું બંધ કરી દો, તેમાં જ તમારી ભલાઈ છે, અન્યથા આ દુનિયા તમારો ફાયદો ઉઠાવતી રહેશે। ત્યારબાદની રાશિ છે સિંહ રાશિ। તો મિત્રો, સિંહ રાશિના જાતકો તમને જણાવો કે તમારી રાશિનો સ્વામી સૂર્ય છે। આ રાશિના જાતકો ખૂબ જ જિદ્દી હોય છે અને તેમની ડિક્શનરીમાં સોરી નામનો શબ્દ નથી હોતો। તે ભાગ્યે જ કોઈની સામે નમતું જોખે છે અને પોતાની ભૂલ સ્વીકારવાનો સદંતર ઇનકાર જ કરી દે છે। તેમને ખબર હોય છે કે તેઓ ખોટા છે, તો પણ તે ભૂલ સ્વીકારી શકતા નથી। તમારે તમારી ભૂલ સ્વીકારવાની શીખવાની અને તમારી પર્સનાલિટી પર વધારે કામ કરવાની જરૂર છે અને માફી માંગતા શીખવાની તો ખાસ જરૂર છે। ત્યારબાદની રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિ મિથુનની જેમ આ રાશિનો જાતક પણ બુધ જ છે। જો કે કન્યા રાશિમાં બુધના બીજા લક્ષણો વધારે દેખાય છે। આ રાશિના લોકો હંમેશા કામમાં જ રચ્યા બચ્યા રહે છે અને તેઓ ક્યારેય આનંદ પ્રમુખ કરતા નથી। તે બધાની વધારે ટીકાપટ્ટી કરે છે અને ટીકા કરવામાં પોતાની જાતને નથી બક્ષતા। તે બધાને વાકમાં જ શોધ્યા કરે છે અને કોઈને કંઈ સારું લાગે તો તે ભાગ્ય જ સ્વીકારી શકે છે। ત્યારબાદની રાશિ છે મિત્રો તુલા રાશિ। તુલા રાશિનો સ્વામી પણ શુક્ર છે। આથી તેમની પર્સનાલિટી પર વૃષભ રાશિના જાતકોને મળતી આવે છે। તેમને કોઈ પણ બાબતે વધારે પડતા વિચાર કરવાની આદત હોય છે। તેઓ ઓવર થિંકિંગ જેવી સમસ્યાઓનો પણ ઘણીવાર સામનો કરે છે। સતત ચિંતા કરવાની ટેવને કારણે તેમનું માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય પર લાંબા ગાળે કઠરી જાય છે। આથી તમારે થોડો સ્ટ્રેસની ઓછો લેવાની આદતને અપનાવી જોઈએ અને સ્ટ્રેસ લેવાની આદત છોડીને લાઈફને હળવેશથી લેતા શીખવી જોઈએ।
ત્યારબાદની રાશિ છે વૃશ્ચિક રાશિ. મિત્રો, વૃશ્ચિક રાશિનું પ્રભુત્વ એટલે કે મંગળ રાશિ પ્રભુત્વ ધરાવતી આ રાશિના જાતકો વિચારે છે કે હંમેશા તે જ સાચા હોય છે, બાકી બધા જ ખોટા હોય છે. તે પોતાની જાતને બીજા કરતા વધારે હોશિયાર માને છે. આથી તેમને પોતાના ફોલ્ટ એટલે કે ભૂલો સ્વીકારતા થઈ જવું જોઈએ અને લાઈફમાં બીજાને પણ ચાન્સ આપવા જોઈએ. ત્યારબાદની રાશિ છે ધન રાશિ. મિત્રો, આ રાશિનો સ્વામી છે ગુરુ ગ્રહ, જેને કારણે આ રાશિના લોકો થોડા સાહસિક વૃત્તિવાળા હોય છે અને તે પોતાના જીવનનો હેતુ શોધવામાં મથ્યા રહેતા હોય છે. આ કારણે જ તે ઘણીવાર પોતાની ધીરજ ગુમાવી દે છે. તેમણે કુદરતી રીતે એના સમયે બધું થશે એમ સ્વીકારીને ચાલવાની જરૂર છે. જેવી પરિસ્થિતિ તમારી સામે આવે તેવી તેને સ્વીકારતા શીખો. ત્યારબાદની રાશિ છે મકર રાશિ. આ રાશિનો સ્વામી શનિ છે અને તે શિષ્ટ તથા જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમ માટે ખૂબ જ જાણીતો છે. ત્યારબાદ બીજી બાજુ જોઈએ તો શનિ તમને વધારે પડતા ગંભીર પણ બનાવી દે છે અને જેને કારણે લાંબા ગાળે તમે થોડાક એકલા પડી જાઓ છો. તમે જીવનને માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ એમ બે જ રંગમાં જુઓ છો. આ કારણે તે ઘણીવાર લાઈફમાં કોઈ સારી વસ્તુને બિરદાવી શકતા નથી. તો મિત્રો, તમારે તમારી આ ટેવ સુધારવાની જરૂર છે. ત્યારબાદની રાશિ છે કુંભ રાશિ. તો આ રાશિના લોકોનું ભવિષ્યનું વિચારે છે. તે દુનિયામાં પણ વધુ આધુનિક અભિગમ અપનાવે છે. તેઓ ઈચ્છતા હોય છે. બીજી બાજુ તે ખૂબ જ આદર્શવાદી પણ હોય છે અને તેમની અપેક્ષા એવી હોય છે કે આ દુનિયામાં બધા જ પરફેક્ટ હોય. જોકે તેમણે આ વસ્તુ સુધારવાની જરૂર છે, કારણ કે દુનિયામાં બધા પરફેક્ટ હોય જે થવું શક્ય જ છે નહીં. તમારા લોકોને તેમના સારા ખરાબ બંને ગુણો સાથે તમારે સ્વીકારવાનું શીખવાનું છે. તેમની કોઈ શ્રુતિ દેખાય તો તેને પણ સ્વીકારતા તમારે શીખવાનું છે. ત્યારબાદની રાશિ જોઈએ મીન રાશિ. તો આ રાશિના જાતકો બીજા માટે ઘસાઈ જાય છે. તેઓ બીજા વિશે વધારે પડતું વિચારે છે અને આ જીત તેમના માટે હાનિ કરતા બની જાય છે, કારણ કે તેઓ હંમેશા પોતાનું જીવન બીજાને સમર્પિત કરી દે છે. ઘણીવાર પ્રિયજનો પણ તેમનો પીઠ પાછળ વાર કરતા હોવાનો અનુભવ તેમને થાય છે. આથી બીજા કરતા પહેલા તમારી જાતને કાળજી રાખતા પણ શીખી લો મિત્રો, અન્યથા તમે આગળ જતા તમારા ખુદના લોકોથી જ પરેશાન થશો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવજો. તો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ધન્યવાદ. ખૂબ ખૂબ બધાનો આભાર.